તો ગાઈસ વેલકમ ટુ ન્યુ વ્લોગ ગાઈસ. સવારમાં 8 વાગ્યા છે. હું ઉઠી ગયો છું, બ્રશ કરી લીધું છે, ફ્રેશ થઈ ગયો છું. એન્ડ પહેલી વાર ગાઈસ હું આજે લેબડો પીવાનો છું, ઉકાળેલો. શરીર માટે બહુ સારો છે. સવાર પીવાનો હોય. 2-4 દાડા નહીં પીવાનો. પછી મેં પીજા પટ લઈને મેં આટલું બધું તો પાલે પડે. તું આમ પીતો ખરો, કશું પાલે ન પડે. તું પી. પી જા લપા. બસ મેં કીધું બહુ કુટા પર દેવાય. અરે રે યાર તો ગયો. અહીંયા સ્વાદ આવો ગાઈસ. ચાલુ જ લાય. હાલ દે. એક ચા લાય તું પેલા. ચાલુ જ લાય. લીમડો પીધા પછી તરત જ મેં ચા દૂધ પી લીધું. ત્યારે થોડું મતલબ સ્વાદમાં ચેન્જ થયો. ચક્કર આવે એવું થતું હતું મને તો કઈ સવારમાં ઉઠીને ચા દૂધ પી લીધું છે, ફ્રેશ થઈ ગયો છું. એન્ડ ઉપર થોડું વાંચવા બેસી જાઉં. એન્ડ ધેન બ્લોગ એડિટ કરવાનો છે હજુ કાલનો, એ એડિટ કરી દઉં. બસ 2 કામ છે. હું નહીં ધોઈને રેડી થઈ ગયો છું. એન્ડ વિડીયો એડિટ કરવા હું મારી દાદીના ઘરે આવતો રહ્યો છું, કેમ કે અહીંયા શાંત વાતાવરણ હોય. મારે ક્યારેય શાંત વાતાવરણ હોય, અહીંયા મજા આવે. યુ સ્કૂલ માટે રેડી થઈ ગયો છે, બંને ભાઈ ઠીક બ્લોગ શૂટ કરું. બધા ફોનમાં પડે ને એટલે તું તારી ચેનલ બનાવતો હોય. હા ચાય બનાવતી નહીં હે જુઠ્ઠી પડે તો ગાઈસ નાસ્તામાં જવાનું છે બહાર. યુગને સ્કૂલ જવાનું છે. ખાવા નહીં મળે બહારનું. ખાવા જવાનું હોજી ખાવા જવાનું એ બંધ થાય. હોજી જવાનું પાર્ટી કર. નાના છોકરા નો ડરાવ. તું કશું ના બોલ. નહીં બોલવું પણ એ બંધ થાય. નહીં બોલ કઈ પણ જવાનું હમ. આજે બહાર જમવાનું હતું, હોટલમાં જવાનું છે પ્રસંગમાં. તો અમે નીકળી ગયા છીએ. બાઇકનું ઠેકવાનું ના પડી ગઈશ. કોઈક જાતું હોય એને બેસી જઈએ તઈને ભાઈ. હા એ તમને જમી લીધું છે એટલે એસી ચાલુ છે તો શાંતિ બધા બેઠા છીએ. 4 વાગે ટ્યુશન જવાનું છે એટલે 2-3 વાગે અહીંયાથી નીકળી જઈશું. હું આવી ગયો છું ફાઇનલી ઘરે. નાસ્તો ઊંઘવા પણ નહીં મળ્યું. 3:30 થઈ ગયા. અડધો કલાકની વાર બાકી ખબર જ નથી મને. ફટાફટ કર્યા કંઈ અડધો કલાક બાકી. ઊંઘવા નહીં મળે. આજ હોમવર્ક પૂરું કરવું પડશે. ફાઇનલી થોડું ઘણું લેસન પતાવ્યું, થોડું ઘણું બાકી મેલ્યું. મેટ્રો સ્ટેશનને ટાઈમ મળે તો લખી દઈશું. 4:15 થઈ ગઈ છે. નીકળી ગયો ગાઈસ. આજ તો નાસ્તો નહીં કર્યો, કશું જ નહીં, કોઈ કરી નહોતું. હું એકલું જ આવતો રહેતો વહેલા. ગરમી પણ અતિશય છે. વાતાવરણ ગાઈસ, પવન પણ છે. તો ગાઈસ દોડ થઈ ગઈ મારે.
દેખ લો કંઈ જ કરી નહોતો કરવો પણ થઈ ગયો, કેમ કે સોનુએ કંઈ જ કર્યું નહીં. હું ઉઠ્યો 9 વાગે 8 વાગે ઉઠીને તરત થોડી વાર મતલબ મારા દાદી જોડે બેસવા જેવું પેલા ઘેર, અને એટલા 12 વાગી ગયા ખબર જ ના પડી. વ્લોગ એડિટ કર્યો, વ્લોગ અપલોડ કર્યો, એટલા ટાઈમ જ નહીં ગઈ. પૈસા પણ ટાઈમ નહીં. પહેલાં પૈસા નહોતા. તો ગાઈસ વ્લોગ એડિટ કર્યો, વ્લોગ અપલોડ કર્યો, એમાં ટાઈમ થઈ ગયો, એમાં 12 તો વાગી ગયા. 12થી તો ગાઈસ હું તૈયાર થઈને બેસી રહ્યો. મતલબ મારા જે કાકાના છોકરા એ આવ્યા સ્કૂલથી ના આવ્યો પછી રહ્યો એ સુધી ત્યાં બેસી રહ્યો એમને એમ જ. આમે પણ કંઈક હોય ને યાર, બધા રિએક્શન તો જો ગાઈસ 3 મહિના થયા તો બધા હજુ નવું લાગે. તો ગાઈસ 1 વાગે પછી જમવા ગયો, 1 થી 2 2 થી 3 વાગે તો આવતો રહેતો. પછી 1 કલાક મળ્યો મને. આજ તો ઊંઘ્યો પણ નહીં કહીશું, પણ થયો ને કે રિક્ષા પણ નહીં આવતી. અહીંયા તડકાનું બહુ જ ઊભું રહેવું પડે મારે. ગાઈસ રિક્ષા થઈ ગયો. તો ગાઈસ ફાઇનલી હું ઉતરી ગયો છું રિક્ષામાં. અહીં અને કંઈ અતિશય ગરમી છે આજ તો, એ મેં પહેલાં પણ કહી દીધું. એન્ડ 30 વાળી મેટ્રો નહીં જ મને ગાઈસ. ઉપર જેમાં 10-15 મિનિટ વેટ જ કરવું પડશે મેટ્રોનું. ઓબ્વિયસલી કહીશ મારે હોમવર્ક બાકી જ છે કામનું. ઉપર જઈને જગ્યા સારી મળે તો બેસી કામ કરતો ગાઈસ. તડકો જ તડકો. તો 12 વાગે એવું મસ્ત એસીના વાળવા બેસી રહ્યો હતો. 4 વાગે જવું ખરા તાપમાં જવું પડ્યું. ગાઈસ હું આ લેક્ચર મિસ કરું ને તો પછી મારે મતલબ બહુ જ બેકલોગ ક્રિએટ થઈ જાય. ઓલરેડી થઈ ગયો 30 થઈ જાય. લેક્ચર ના ભરું એટલે આ લેક્ચરની મતલબ ઓનલાઈન અવેલેબલ પણ ઓનલાઈનમાં કંઈ ટપ્પો જ ના પડે ગાઈસ. સાયન્સ એન્ડ ટેક્સ સબ્જેક્ટ ને એટલે તો ગાઈસ ઓફલાઈન ભરવો કમ્પલસરી મારા માટે. કામનો દિવસ ગાઈસ ખાલી આડો. હવે પરમ દિવસે તો એક્ઝામ કોલેજની એક્ઝામથી હું 1 વાગે તો મતલબ છૂટે ત્યાં આગળ ઓફિસ. 2 વાગે તો ઘરે આવે. 2 થી 4 2 કલાક રહેશે વચ્ચે ઓનલી 2 hours. હવે ટ્યુશનો બતાવવાનું, કહું કરવાનું, તો કોલેજની તૈયારી કરવાની. બહુ સ્ટ્રગલ રહેશે ગાઈસ. તો ગાઈસ ફાઇનલી હું સ્ટેશન પહોંચી ગયું છું. એન્ડ જોઉં આવું ઉપર જઈને કેવું થાય. જગ્યા મળી ગઈ. થોડું હોમવર્ક કરી લઉં 7 મિનિટની વાર બેસી પહેલાં હોમવર્ક કરી દઉં. એક પત્તું જ બાકી છે ગાઈસ. ફાઇનલી હું ઉતરી ગયો છું મેટ્રોથી નીચે. પગથિયા ઉતરી ગયો. કેટલા બધા પગથિયા. લિસ્ટ એક્ઝેક્ટ હું ત્યાં ગયો, દરવાજો બંધ થઈ ગયો. હા વાતાવરણ થઈ ગયું ગઈશ. એકદમ મસ્ત વરસાદ આવ્યો. નહીં ખબર બપોરે 4 વાગે હવે. તો ગાઈશ ફાઇનલી હું પહોંચી છું. લોચા ગાઈશ. સારું ચા નહીં પીધો અને નાસ્તો નહીં કર્યો. જબરદસ્ત ભૂખ લાગી અત્યારથી. બધું ઠીક 8-8 ઘેર પહોંચ્યો. તો ગાઈશ રિઝલ્ટ પણ અહીંયા સારું નહીં આવતું, બિકોઝ તડકો સેસ પણ નહીં, અંધારું લાગે. તો ગાઈશ ફાઇનલી હું ટ્યુશન પહોંચી ગયો છું. 10 મિનિટની વાર 5 મિનિટની વાર ફટાફટ ક્લાસમાં જઉં.
એન્ડ જો આટલો ટાઈમ મળે તો થોડું રિવિઝન કરી દઉં એન્ડ બસ બીજું કાંઈ નહીં, લેક્ચર સ્ટાર્ટ. સો ગાઈસ વર્તીથી થોડું શૂટ કરીશ, ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ ફાઇનલી હું ઉતરી ગઈ છું મેટ્રો નીચે એન્ડ એક્સેલેટર પકડી દઉં ગાઈસ, પેલી ઓટોમેટિક સીડી પેલી ઉપર જાય. આ જ કાળા મેચ થઈ ગયા હતા ગાઈસ મારા. ખબર નહીં શું હતું ત્યાં, મતલબ પાવડર જેવું બ્લેક કલરનું ચોંટી ગયું. અહીંયા અહીં નીચે ઉતરીને હાથ ધોયા અને બ્લોગ શૂટ કરવાનો એટલે જ હાથ ધોઈને ખાવતા હતા. હવે ડાયરેક્ટ કેરીને હાથ ધોતું, સાયકલ પાડી દીધી છે તે અહીંયાથી નહીં જવાય. ઓકે તો ગાઈસ મસ્ત પવન અત્યારે, બપોરે અતિશય ગરમી હતી અને આજ તો બહુ જ દોડાદોડ થઈ ગઈ અને મને ઊંઘવા પણ ના મળી બપોરે. બહુ જ ટાયર્ડ થઈ ગયો ગાઈસ, અત્યારે બહુ જ થાક લાગ્યો મને, ભૂખ પણ અતિશય લાગી. ચા પણ નહીં પીધો સાંજનો અને નાસ્તો પણ નહીં કર્યો, પણ બપોરે ત્યારે ખાધું હતું હોટલમાં. ત્યાં પણ હું શૂટ નહોતું કરી શકતો બિકોઝ કોઈને જો કીધું નહીં મેં ખેર, મતલબ મારા કાકા એમને કોઈ કીધું નહીં મતલબ કે હું આવી રીતે વ્લોગ શૂટ કરું. અર્નિંગ સ્ટાર્ટ થશે પછી બધું કહેશું, ત્યાં સુધી વ્લોગ બનાવતા જવાનું છે, નાખતા જવાનું છે. કોઈ કહેશું કે કોઈ કશું કહેવાનું નહીં, હાથે ખબર પડશે તો થઈ પડશે. મેં કોઈ કીધું ગાઈ સ્ટાર્ટિંગમાં, મતલબ ફ્રેન્ડો બધા મતલબ રસ્તામાં વ્લોગ શૂટ કરતો હતો ત્યારે બધા ખબર પડી. અતિશય પવન ગાઈ, બહુ મસ્ત પવન, મજા આવી ગઈ. તો ગાઈસ બધાને હાથે હાથે જ ખબર પડી, મતલબ આવી રીતે હું રસ્તામાં શૂટ કરતો જતો હતો, વચ્ચે કોઈ મળી જાય પૂછી લે કે એમને કીધું મેં કે હું શૂટ કરું, અને બીજાને કીધું, ત્રીજાને કીધું, એવી રીતે બધાને ખબર પડી. પણ કહેતો હજુ નહીં ખબર બહુ બધા. હું ત્યાં શૂટ કરું તો પણ કોઈને ખબર ના પડે બિકોઝ એમને ખબર જ નહીં વોટ ઇઝ ધીસ બ્લોગ. તો મારા મતલબ મારા બેન, મારા ભાઈ એ બધાને તો ખબર. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો બસ સ્ટેશન અને શૂટ કરવાનું ફાઇનલ બસ કરું. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો ઘરે. તો અહીંયા હું મારો બ્લોગ એન્ડ કરું છું ગાઈસ. મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. બાય બાય.